સવારમાં નાસ્તો કરીને મારું પેલું કામ હોય હંજવારી કાઢવાનું, એટલે હાવણી હાથમાં લઈ લીધી. ઓલું કહેવામાં આવે છે ને કે જ્યાં સ્વસ્થતા ત્યાં પ્રભુતા, અને ત્યાં તો દયા કાકી ઢોકળા દઈ ગયા, એટલે ગરમા ગરમ ઢોકળા હતા એટલે મેં ટેસ્ટ કરી લીધો. અને ટેસ્ટ કર્યો તો ઢોકળા સરસ મજાના હતા, તીખા હતા પણ બહુ મજા આવી ગઈ ખાવાની. અને ઢોકળા ખાઈને મને એવી એનર્જી આવી કે હું દયા કાકીનો દાદરો સીધો ચડી ગઈ. અરે આ રુદુભાઈને લેવા આવી હતી, આના વગર મને મજા ન આવે, ઘડી કે આઘા પાછો થાય ને તો એટલે પછી એને ઘેરે લઈ આવી. અને બપોરના ખાધેલા ઠામ ઉટકવાના હતા, એટલે પછી ઠામ ઉટકી લીધા એટલે ભૂખ લાગી ગઈ એટલે ચીક્કી ખાઈ લીધી. અને આ ભાઈ એના પપ્પા આવે ને એટલે સીધી રાવું કરવા માંડે કે મને મમ્મી મારે છે. જમવા બેઠા તોય દરવાજો બંધ કરીને અને જમી લીધું અને રૂમમાં વહી ગયા તોય દરવાજો બંધ કરી દીધો, કારણ કે અમારે અહીંયા હાવ જ બહુ આવે છે. તમારે આવે કે નહીં એટલે બહુ બીક છે હાવજની, એટલે દરવાજો બંધ કરી દેવાનો. અને આ બે બાપ દીકરાને ચડી ગઈ મસ્તી. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં, તો આવજો, ટાટા બાય બાય.